શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક જ આદિશક્તિએ 10 અલગ અલગ સ્વરૂપો કેમ ધારણ કર્યા હશે? શું એવું બન્યું હતું કે જેના કારણે સ્વયં દેવાધિદેવ મહાદેવ પણ એક ક્ષણ માટે નિઃશબ્દ બની ગયા? શું 10 મહાવિદ્યા માત્ર 10 દેવીઓના નામ છે, કે પછી તેની પાછળ કોઈ એવું ગહન રહસ્ય છુપાયેલું છે જે સમગ્ર બ્રહ્માંડના સર્જનથી લઈને માનવ જીવનના અંતિમ લક્ષ્ય મોક્ષ સુધીનો માર્ગ દર્શાવે છે? આ 10 મહાવિદ્યાઓ માત્ર શક્તિના સ્વરૂપો નથી. તેઓ સર્જન, પાલન, સંહાર, જ્ઞાન, કરુણા, વૈરાગ્ય, વિજય અને પરમ મુક્તિના 10 દિવ્ય દ્વાર છે. તેમની ઉપાસના માત્ર ભૌતિક સુખ માટે નહીં, પરંતુ આત્મજ્ઞાન અને પરમ ચૈત્યની અનુભૂતિ માટે કરવામાં આવે છે. આજના આ વિશેષ વિડીયોમાં આપણે જાણીશું કે 10 મહાવિદ્યા શું છે, શાક્ત પરંપરામાં તેમનું સ્થાન કેટલું મહાન છે, અને કેવી રીતે માતા સતીએ પોતાના દિવ્ય તેજમાંથી 10 મહાશક્તિઓને પ્રગટ કરીને સમગ્ર બ્રહ્માંડને પોતાની અસીમ શક્તિઓનો પરિચય કરાવ્યો. તો આવો શ્રદ્ધા, ભક્તિ અને એકાગ્ર મન સાથે પ્રવેશ કરીએ 10 મહાવિદ્યાના અલૌકિક રહસ્યમાં. હવે જાણીએ 10 મહાવિદ્યા શું છે. મહા એટલે સર્વોચ્ચ અને વિદ્યા એટલે પરમ જ્ઞાન. એટલે કે 10 મહાવિદ્યા એ આદિશક્તિના એવા 10 દિવ્ય સ્વરૂપો છે જે જીવનને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ અને બંધનમાંથી મુક્ત તરફ દોરી જાય છે. દેખાવમાં ભલે આ 10 સ્વરૂપો અલગ હોય, પરંતુ તેના મૂળમાં એક જ પરમ શક્તિ કાર્યરત છે. ક્યારેય એ જ માતા અનંત કરુણાનું સ્વરૂપ ધારણ કરે છે, તો ક્યારેક મહાકાળી બની સમય અને મૃત્યુને પણ પોતાના વશમાં રાખે છે. ક્યારેક તેઓ જ્ઞાનનું પ્રકાશ આપે છે, તો ક્યારેક અહંકારનો નાશ કરીને જીવનનું સાચું તત્વ સમજાવે છે. આથી દરેક મહાવિદ્યા માનવ જીવનના એક વિશિષ્ટ આધ્યાત્મિક સત્યનું પ્રતિનિધિત્વ કરે છે. હવે શાક્ત પરંપરામાં 10 મહાવિદ્યાનું મહત્વ શું છે? તો કે શાક્ત પરંપરામાં સમગ્ર સૃષ્ટિનું મૂળ કારણ શક્તિને માનવામાં આવ્યું છે. ભગવાન શિવ ચૈતન્યના સ્વરૂપ છે, પરંતુ શક્તિ વિના તેઓ કોઈ કાર્ય કરતા નથી. શક્તિ જ તેમને સક્રિય બનાવે છે. શક્તિ જ સમગ્ર બ્રહ્માંડનું સર્જન કરે છે, તેનું પાલન કરે છે અને યોગ્ય સમયે તેનો સંહાર પણ કરે છે. આ 10 મહાવિદ્યાઓ એ જ આદિશક્તિના 10 મહાન તત્વો છે. તંત્રશાસ્ત્રમાં તેમને અત્યંત ગુપ્ત અને પરમ દિવ્ય માનવામાં આવ્યા છે. તેમની ઉપાસના દ્વારા સાધક માત્ર ભૌતિક સિદ્ધિઓ જ નહીં, પરંતુ આત્મ સાક્ષાત્કાર પણ અને પરમ મુક્તિની દિશામાં આગળ વધે છે. હવે આપણે જાણીએ 10 મહાવિદ્યાઓના પ્રાગટ્યની તે અલૌકિક ઘટના, જેનો ઉલ્લેખ શાક્ત પરંપરામાં વિશેષ મહત્વ સાથે કરવામાં આવ્યો છે. એક વખત પ્રજાપતિ દક્ષે ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું. દેવો, ઋષિઓ અને મહાન યજ્ઞકર્તાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું, પરંતુ ભગવાન શિવ અને તેની અર્ધાંગની માતા સતીને આમંત્રિત કરવામાં આવ્યા ન હતા. જ્યારે માતા સતીને આ યજ્ઞની જાણ થઈ, ત્યારે તેમના મનમાં પોતાના પિતાના ઘરે જવાની ઈચ્છા જાગી. તેમણે મહાદેવને વિનમ્રતાથી કહ્યું, પ્રભુ, હું મારા પિતાના યજ્ઞમાં જવા ઈચ્છું છું. ભગવાન શિવે અત્યંત શાંતિથી જવાબ આપ્યો, દેવી, જ્યાં આમંત્રણ ન હોય અને જ્યાં સન્માન ન મળ્યું હોય, તો નિશ્ચિત હોય ત્યાં જવું યોગ્ય નથી. પરંતુ પિતાના સ્નેહ અને પુત્રીના સ્વાભાવિક ભાવથી પ્રેરાયેલી માતા સતી પોતાના નિર્ણય પર અડગ રહ્યા. મહાદેવે તેમને રોકવા માંગતા હતા, પરંતુ હવે એક એવી દિવ્ય ઘટના બની હતી કે જે સમગ્ર બ્રહ્માંડને ચકિત કરી દેવાની હતી.
માતા સતીના અંતરમાં શક્તિનો પ્રચંડ જ્વાળ ઉઠ્યો. તેમનું દિવ્ય તેજ અસીમ બની ગયું. તેમની અંદર રહેલી આદિશક્તિનું વિરાટ સ્વરૂપ પ્રગટ થવા લાગ્યું. અચાનક તેમના દિવ્ય શરીરમાંથી તેજસ્વી પ્રકાશના 10 મહાન સ્વરૂપો પ્રગટ થયા. દરેક દિશામાં એક મહાશક્તિ પ્રગટ થઈ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આકાશ, પાતાળ અને બધી દિશાઓ દિવ્ય તેજથી ઝગમગી ઉઠ્યું. આ 10 મહાશક્તિઓ ભગવાન શિવને ચારેય બાજુથી ઘેરી લીધા. મહાદેવ તરત જ સમજી ગયા કે આ કોઈ સામાન્ય ઘટના નથી. આ તો સ્વયં આદિશક્તિનું અનંત અને વિરાટ સ્વરૂપ છે, જે પોતાની અસીમ શક્તિઓનો પરિચય કરાવી રહ્યું છે. આ રીતે મહાવિદ્યાનું પ્રથમ દિવ્ય પ્રાગટ્ય થયું હતું. આ 10 દિશા શક્તિઓ છે: મહાકાળી, તારા, ત્રિપુરા સુંદરી, ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલા. દરેક મહાવિદ્યા એક વિશિષ્ટ શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે. કોઈ સમયની અધિરાત્રી છે, તો કોઈ જ્ઞાનની, કોઈ કરુણાની, કોઈ વૈરાગ્યની, કોઈ વાણીની, કોઈ વિજયની અને કોઈ સમૃદ્ધિની. 10 મહાવિદ્યાઓ માત્ર મંદિરોમાં પૂજાતી દેવીઓ નથી. તેઓ આપણા પોતાના અંતરમાં રહેલી 10 દિવ્ય શક્તિઓ છે. જ્યારે જીવનમાં ભય આવે છે, ત્યારે મહાકાળી આપણને નિર્ભયતા શીખવે છે. જ્યારે અજ્ઞાન ઘેરી લે છે, ત્યારે માતા તારા જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવે છે. જ્યારે અહંકાર જીવનમાં અવરોધ બને છે, ત્યારે છિન્નમસ્તા ત્યાગનો માર્ગ બતાવે છે. જ્યારે મન નિર્મળ બને છે, ત્યારે કમલા માતા જીવનમાં સમૃદ્ધિ, શાંતિ અને કૃપાનો પ્રવાહ વહાવે છે. આથી 10 મહાવિદ્યા બહાર નહીં, પરંતુ આપણા પોતાના અંતરમાં જ વસે છે. પ્રિય મિત્રો, 10 મહાવિદ્યા માત્ર એક પૌરાણિક કથા નથી. તે માનવ જીવનને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ, ભયમાંથી નિર્ભયતા તરફ અને બંધનમાંથી પરમ મુક્તિ તરફ લઈ જતી દિવ્ય આધ્યાત્મિક યાત્રા છે. આજના વિડીયોમાં આપણે માત્ર આ દિવ્ય રહસ્યનો પ્રથમ દ્વાર ખોલ્યો છે. આગામી ભાગોમાં આપણે દરેક મહાવિદ્યાની ઉત્પત્તિ, તેમની પૌરાણિક કથાઓ, તેમના સ્વરૂપનું રહસ્ય, ઉપાસનાનું મહત્ત્વ અને તેમના આધ્યાત્મિક સંદેશને વિગતવાર જાણીશું. જો તમને આ દિવ્ય યાત્રાનો પ્રથમ પડાવ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, જેથી આ આધ્યાત્મિક શ્રેણીનો કોઈ પણ ભાગ તમારા પાસેથી છૂટી ન જાય. અંતમાં ચાલો હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ. એ આદ્યશક્તિમાં અમને સત્યનો માર્ગ બતાવો, ભક્તિનું બળ આપો અને જ્ઞાનનો દિવ્ય પ્રકાશ અમારા અંતરમાં પ્રગટાવો. અમારા જીવનમાંથી ભય, અહંકાર, અજ્ઞાનનો નાશ કરીને ધર્મ, કરુણા, શાંતિ અને પરમ ચૈતન્યના આશીર્વાદ આપો. જય આદ્યશક્તિમાં, જય 10 મહાવિદ્યા.